યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી ભારત સરકારે જે ભાષિણી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, એમના આ ભાષિણી રાજ્યમ વર્કશોપનું આજે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલું. ભારત એક બહુભાષી દેશ છે. અનેક બોલીઓ, ભાષાઓ, લિપિઓથી ભરેલો આ દેશ છે અને વિવિધતામાં એકતા છે. પ્રધાનમંત્રીશ્રીએ દરેક માતૃભાષાને પૂરતું સન્માન આપીને એમાં જ શિક્ષણ લેવાય એ માટેની નીતિ નક્કી કરી છે. પરંતુ આ અરસપરસ વ્યવહાર માટે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વહીવટને પોતાની ભાષામાં સમજી શકાય એ માટે અને દુનિયાની ભાષાઓની અંદર સાથે પણ આપણે પરસ્પર વ્યવહાર કરી શકીએ એ માટે એક જે એઆઈ આધારિત ભાષિણી ટૂલ્સ જે ભાષાઓનું સરળતાથી અને ઝડપથી ટેકનોલોજીના માધ્યમથી ભાષાંતર કરી શકે છે એવું ટૂલ્સ ભારત સરકારે બહાર પાડેલું છે. અને એની મદદથી ગુજરાત સરકારની જે જુદા જુદા વિભાગોની વેબસાઇટ સહિતના જે પરિપત્રો અને બીજી વિગતો એ માતૃભાષામાં અને અંગ્રેજી ભાષામાં આપણે ઉપલબ્ધ કરાવી શક્યા છીએ. આ ભાષિણી ટૂલ્સનો વધુમાં વધુ ઉપયોગ થાય એ માટે આજે એક રાજ્ય કક્ષાનો વર્કશોપ અહીંયા ગાંધીનગર ખાતે રાખવામાં આવેલો અને ભારત સરકારના અધિકારીઓ એને માર્ગદર્શન પણ આપ્યું અને અહીંયા એનો કેવી રીતે વધુમાં વધુ વ્યાપ વધારીને માણસની સમજવાની જે જુદી જુદી ભાષાઓને સમજવાની શક્તિ મજબૂત થાય અને ડેટાબેઝ પણ મજબૂત થાય કે જેના આધારે એઆઈ ટ્રાન્સલેટ કરી શકતું હોય છે એ માટેની આજે ચર્ચા કરવામાં આવી છે.